જૂનાગઢના માંગરોળ વાડિયા હાટીના સહિત સમગ્ર ગીર પંથકમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપે ધમાકેદાર બેટિંગ શરૂ કરી। ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ માંગરોળ તાલુકામાં 243 મિલીમીટર જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં વાડિયા હાટીના શહેરમાં 175 મિલીમીટર એટલે કે અંદાજે 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ગીર બોર્ડરના અમરાપુર, કાતરાસા અને વડિયા સહિતના અનેક ગામોમાં મુશળધાર વરસાદને પગલે નદીઓ અને વોકળાઓમાં નવા નીરની ભારે આવક થઈ, તેમજ પ્રખ્યાત મેગલ નદી બે કાંઠે વહેતી થઈ। તો બીજી તરફ માંગરોળ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જાહેર માર્ગો જળબંબોળ બની ગયા હતા। રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જેમાં કેટલાક વાહનો પાણીમાં ફસાયા અને બંધ પડ્યા હતા। જોકે આ કાચું સોનું વરસતા જગતના તાત એવા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે અને હવે વરાપ નીકળતા જ વાવણીની પ્રક્રિયા જોરશોરથી શરૂ થશે। આ સાથે જ ઉનાળાના અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સામાન્ય જનતાએ પણ ગરમીમાંથી રાહત મેળવી છે। ઉપરવાળાની દયા થઈ છે અને છેલ્લા 2 દિવસથી જગતનો તાત આ વિસ્તારના ખેડૂતો બહુ જ ખુશખુશાલ છે, કારણ કે ગઈકાલ 10 વાગ્યાથી વરસાદ ચાલુ કરી અને અત્યારે બપોરનો 1 વાગ્યા જાય છે ત્યાં સુધીમાં અંદાજિત 11 ઇંચ જેટલો વરસાદ માંગરોળમાં થયો છે અને માંગરોળની જીવાદોરી સમાન નદી જે નોલી નદી છે તેમાં પણ અત્યારે લંબોરા ઓવરફ્લો થઈ ગયો છે।